નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? ઓવર ટ્રેડિંગ તો નથી કર્યું ને આજે? કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે રાત્રે થોડો ફ્રી થયો અને ગ્લોબલ માર્કેટ જોયા તો એવું લાગ્યું કે સવારે તમે લોકો ફસાઈ શકો, એ માટે એક મેસેજ શેર કર્યો હતો રાતે કે જો માર્કેટમાં હેવી ગેપ ડાઉન થાય તો આપણા માટે કાંઈ વધતું છે નહીં, આપણા માટે કાંઈ વધે નહીં. કેમ કે 22,500નું રાઉન્ડ લેવલ છે, એની અંદર 22,450થી લઈ અને 500 છે એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. તો એટલી જલ્દી માર્કેટ બ્રેક કરી શકશે નહીં. હા, પણ એક ઓપોર્ચ્યુનિટી મળે કે માર્કેટમાં જો થોડો આટલું ગેપ ડાઉન પછી થોડો પુલબેક આવે ને, તો એ પુલબેક ઉપરથી પાછી શોર્ટની પોઝિશન બની શકે. પણ ક્યાં સુધી? 500 સુધી. કેમ કે 600ની આજુબાજુ માર્કેટ ઓપન થયું હતું તો નીચે સ્પેસ હજી 150 પોઈન્ટ જેવો હતો. પણ આ એવી જગ્યાએ માર્કેટ ઓપન થયું હતું કે જ્યાંથી નથી સેલર એક્ટિવ થવાના, નથી બાયર એક્ટિવ થવાના. બરાબર, એટલે કીધું હતું કે ખાલી એક બાજુ તમને ટાર્ગેટ મળી શકે, જો પુલબેક આવે થોડો તો ત્યાંથી પાછું શોર્ટની પોઝિશન બની શકે. બરાબર, તો આપણે એક ચર્ચા કરીએ. જે કોલનો ચાર્ટ તમે જોશો ને તો ક્લીન વસ્તુ હતી નિફ્ટીની અંદર. બરાબર, કે ફરજિયાત 130ની ઉપર ઓપન થવું જોઈએ, પણ એવું કશું થયું નહીં અને ગેપ ડાઉન ઓપન થયું પછી એ 130વાળું પ્રીમિયમ, જે ટૂંકમાં 120ની આજુબાજુનું જે પ્રીમિયમ હતું એ 22 રૂપિયા ક્લોઝ થયું. આટલું સેલરોએ પ્રીમિયમ ખાઈ ગયા. બરાબર, તો આ બધી વસ્તુ સમજ્યા જેવી છે. બેઝ જેની પાસે ન હોય, જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી ડાઉન જ જાય, આ યાદ રાખવું. હવે એના પછીનું એક નેક્સ્ટ પ્રીમિયમ છે પીનું, નિફ્ટીનું. જો એની અંદર શું થયું છે, જો સમજવા જેવી વસ્તુ આની અંદર છે. મેં શું કીધું હતું કે ભાઈ જો માર્કેટની અંદર હેવી ગેપ ડાઉન થાય એટલે માર્કેટ પુટનો ચાર્ટ ક્યાં ઓપન થાય તો કે ગેપ અપ. ક્યાં થયો ઓપન તો કે 150ની આજુબાજુ. અહીંયા પહેલી જ કેન્ડલે ટાર્ગેટ આપી દીધો 185. તો અહીંયા આપણું બાય બનતું નથી. બરાબર, આપણે શું રાહ જોવાની છે કે માર્કેટ આપણે યા તો નીચેના સપોર્ટ ઉપર મળે યા તો આ પુલબેક એરિયાની આજુબાજુ મળે. બરાબર, તો આપણે અહીંથી એક બાયની પોઝિશન બનાવી શકીએ. બરાબર, તો આ કેન્ડલ જ એટલી સ્ટ્રોંગ આવી કે તમે અહીંયા બાય કરી શકો નહીં. બરાબર, એના પછી એક ડોઝી કેન્ડલ બનાવીને આ આપણા એરિયાની આજુબાજુ, પુલબેક એરિયાની આજુબાજુ અને આજના લોની આજુબાજુ મળ્યું. તો અહીંયાથી એક શોર્ટ કવરિંગ મૂવ પાછો આપણે જોવા મળ્યો 150થી 185. બરાબર, અને કોઈએ બલિદાન આપ્યું હશે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ સાથે 219 સુધીનો ટાર્ગેટ જોવા મળ્યો. ત્યારબાદ પાછું પણ આ લેવલ ઉપર આવ્યું તો ત્યાંથી પણ તમને 30-35 પોઈન્ટનો, ભાઈ આવા માર્કેટની અંદર 30-35 પોઈન્ટ એટલે બહુ સારા કહેવાય. પણ એક વ્યૂ તમારો હોવો જોઈએ કે કોલ બાજુ તો જવાનું થતું જ નથી જ્યાં સુધી કોલમાં બેઝ ન બને ત્યાં સુધી. થોડા દિવસ હજુ પણ મારો શેડ્યુલ આ જ રીતનો બિઝી રહેશે, એટલે ક્યારેક વિડીયો આવશે, ક્યારેક નહીં આવે. બરાબર, દિવસના તો લાઈવ રહેવું પોસિબલ દેખાતું નથી હજી 1 વીક સુધી. બરાબર, પણ છતાંય ક્યાંક જો રહી જઈશ તો ક્યારેક મેસેજ કરી દઈશ. પણ લેવલ ઉપર કામ કરજો, ઓવર ટ્રેડિંગ ના કરતા, આ યાદ રાખજો. કેમ કે મારો સ્ટ્રોંગ વ્યૂ હશે ને એ હું શેર કરી આપીશ તમને કે મને આવું દેખાય છે. થશે કે નહીં એની મને કોઈ ખબર નથી, પણ મને જે મારો અનુભવ છે એ મુજબ આજે જે રાતનો મેસેજ નાખ્યો છે મેં, બરાબર 1 વાગ્યાની આજુબાજુ મેં મેસેજ કર્યો હતો, એ સેમ પરિસ્થિતિ માર્કેટની અંદર જોવા મળી. બરાબર, તમે જોઈ શકો. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે આપણે જરા જોઈ લઈએ સેન્સેક્સના. હવે સેન્સેક્સની અંદર ચોખ્ખી જ વસ્તુ હતી. આપણી પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 78,800નો. માર્કેટે શું કર્યું? સેકન્ડ કેન્ડલે એને બ્રેક કરી દીધો. દેખાય છે?
સેકન્ડ કેન્ડલ એને બ્રેક કરી દીધો પછી એની ઉપર કોઈ કેન્ડલ નીકળી શકી નહીં, તો સેન્સેક્સની અંદર બ્રેકડાઉન થઈ ગયું છે. બરાબર, નિફ્ટીની અંદર બ્રેકડાઉન થયું નહીં. સેન્સેક્સના બ્રેકડાઉન પછી કયું લેવલ હતું નીચે, તો કે 74,513. તો માર્કેટે વન વે 74,513ને લગભગ અડધી કલાક ઉપર 30 થી 35 મિનિટ સુધી હોલ્ડ કર્યું. આ લેવલનો પાવર છે મિત્રો, કે આ લેવલ એટલી જલ્દી તૂટે નહીં, અને એક પુલબેક પછી તોડ્યું અહીંયા. એટલે માર્કેટની અંદર હંમેશા પુલબેક મહત્ત્વની વસ્તુ છે. જ્યારે પુલબેક આવે ને ત્યારે ઓપોર્ચ્યુનિટી હોય બાઇંગ માટેની, યાદ રાખવું. કેમ કે અહીંયાથી એ બાઉન્સ બેક કરી જશે ને તો એવો રેડ કેસ હશે, યાદ રાખજો. તો એનો આપણે પીઈનો ચાર્ટ જોઈએ ને સેન્સેક્સનો. સેન્સેક્સનો પીઈ ક્યાં ઓપન થયો, તો કે 500 550ની આજુબાજુ. ત્યાંથી ફર્સ્ટ કેન્ડલે 611ની ઉપર ક્લોઝ આપ્યું. ક્લોઝ આપી અને ટોપ ઉપર આ પ્રીમિયમ બાય ન કરાય. મારી કોઈ સલાહ નથી કે આ પ્રીમિયમ ટોપ ઉપર બાય કરો તમે, બરાબર. પણ અહીંયા એકવાર રજિસ્ટન્સે જઈ આવ્યો, અહીંયા રેન્જ ક્રિએટ કરી. રેન્જ ક્રિએટ કરીને અહીંયા જ્યારે આ પુલબેક ઉપર પાછું આવ્યું ને, અહીંયાથી બાય બનતું હતું આ પ્રીમિયમ. આ હું વારંવાર વિડીયોમાં સમજાવું કે જ્યારે કોઈ મૂવમેન્ટ તમારા હાથમાંથી નીકળી જાય અને ફરી માર્કેટ પાછું જો પુલબેક એરિયાને રિસ્પેક્ટ કરતું દેખાય ને, તો અહીંથી એક ઓપોર્ચ્યુનિટી છે 630થી લગભગ 930, 300 પોઈન્ટ આપ્યા છે. ભાઈ સેન્સેક્સ યાદ રાખજો આ વસ્તુ. અહીંથી ખાલી આટલી મૂવમેન્ટમાં નીકળી જાવ ને તો એ 100 પોઈન્ટ ઉપર છે, બરાબર. તો આ તો વાત થઈ આજની, કે ભાઈ આજે માર્કેટે શું કર્યું. હવે આવતીકાલ માટે આપણે જોઈ લઈએ નિફ્ટીના 2 પ્રીમિયમ અને સેન્સેક્સના 2 પ્રીમિયમ. સૌ પ્રથમ જોઈએ આપણે સેન્સેક્સ નું ઇન્ડેક્સ. હવે કાલે સેન્સેક્સની એક્સપાયરી અને સાથે સાથે બેન્કેક્સની પણ છે. જો બેન્કેક્સના લેવલ જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો, તો કોલ અને પુટના બંનેના લેવલ શેર કરી આપીશ, બરાબર. પણ એના માટે ઓછામાં ઓછી 10 કોમેન્ટ જોઈએ તો પોસિબલ છે. હવે સેન્સેક્સ માટે સ્ટ્રોંગ રજિસ્ટન્સ 74,698. આની ઉપર જશે તો 75,114, 75,114, બરાબર. અહીંયા સુધી માર્કેટ આવી શકે. અને આની ઉપર જશે તો 75,393, બરાબર. આ 2 લેવલ મને દેખાય કદાચ જાય તો. અને એની ઉપર નીકળશે તો 75,785, પણ એની પોસિબિલિટી બહુ ઓછી છે, છતાંય ડ્રો મારી દેવું. ડાઉન સાઈડ માટે 74,402ની નીચે જશે તો 73,952, બરાબર. અને એની નીચે જશે તો 73,781. સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે માર્કેટ માટે, યાદ રાખજો, બરાબર. હવે આપણે વાત કરીએ સેન્સેક્સના 2 પ્રીમિયમ. સૌ પ્રથમ જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમ છે 74,800નો પી. હવે ભાઈ આ પ્રીમિયમ બહુ મોંઘા છે. કેવા છે? મારા મત મુજબ આ પ્રીમિયમ મોંઘા છે. જો ભૂલથી પણ આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક મળી જાય ને તો અહીંથી શોર્ટની પોઝિશન બને. આ એ સેલિંગ એરિયા છે ને આ એ સેલિંગ એરિયા છે 358, યાદ રાખજો. પણ આ પ્રીમિયમની અંદર કામ કરવું હોય, જો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીંયા સપોર્ટ લઈને તો એક રિસ્ક લઈ શકાય, બરાબર. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંથી પડતું અહીંયા આવે 145 યા તો 121, બરાબર. અને અહીંયાથી જો પોઝિટિવિટી આવે ને ભાઈ આ પ્રીમિયમમાં તો 294 સુધીનો ટાર્ગેટ છે આમાં, બરાબર. કેમ કે 145થી જો બાઉન્સ બેક કરે ને તો 216 અને 294 એની ઉપર 358. પણ એના માટે આ પ્રીમિયમને અહીંયાથી પડતું અહીંયા સપોર્ટ લેવો પડે. તો નોટ કરી લ્યો, બેઝ છે 121, એના પછીનો સપોર્ટ છે 145, એના પછીનો સપોર્ટ છે 216
અને એના પછીનો સપોર્ટ છે 294. આમાં 4 સપોર્ટ છે મિત્રો. કેટલા? 3 સપોર્ટ અને એક બેઝ છે. બરાબર. આ બધું તોડતું અહીંયા આવે ને તો કામનું. આ બે એરિયામાંથી હું પર્સનલી ઇન્ટરેસ્ટેડ છું, અહીંયા ક્યાંય નહીં. અને આની ઉપર 358 અને 432 અને 503 આટલા લેવલ છે. નોટ કરી લેજો. હું આમાં કોઈને બાય સેલની સલાહ આપતો નથી, પણ કહું છું કે ભાઈ આ પ્રીમિયમ અહીંયા આવે તો ડિસ્કાઉન્ટમાં દેખાય. બરાબર. બાકી અહીંયા તો ટોપ ઉપર તો બહુ મોંઘા છે ભાઈ, આને ન લેવાય. શાંતિથી બેસાય, બાકી લેવાય નહીં. બરાબર. સમજદાર કોઈ સારા કાફી. તો આ તો વાત થઈ પુટની. હવે આપણે ચર્ચા કરીએ કોલની. ભાઈ કોલના પ્રીમિયમની અંદર લાંબો ગાળો ખાલી છે. સાવ ડિસ્કાઉન્ટમાં છે આ પ્રીમિયમ. પણ શરત એટલી કે આ પ્રીમિયમને 313ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ ફરજિયાત આપવું પડે તો આ પ્રીમિયમ જીવતું રહે. 313ની નીચે આમાં 0.5ની પોસિબિલિટી છે મિત્રો, યાદ રાખજો. જ્યાં જો આખા દિવસમાં બેઝ ન ક્રિએટ કરે તો. બરાબર. એટલે જ્યાં સુધી બેઝ ક્રિએટ ન થાય ત્યાં સુધી આપણે 0.5 ગણીને હાલવું. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં લેવી. પણ આ પ્રીમિયમ 313થી ઉપર ક્લોઝ આપે અને જો 385ને ટપી જાય, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 501 અને આની ઉપર નીકળી જાય તો મજા 745 સુધીના ટાર્ગેટ છે આમાં. 2x ફંડ. ધ્યાનમાં રાખજો આ વસ્તુ. બરાબર. એક પોસિબિલિટી આમાં પણ છે. ત્યારે આ જ્યારે પ્રીમિયમ અહીંયા પહોંચશે ને ત્યારે જે પુટના પ્રીમિયમ છે ને અહીંયા બોટમ ઉપર આવશે. બીજી ઓપોર્ચ્યુનિટી એમાં પણ છે. સમજદાર હશે એને ખ્યાલ પડી ગયો હશે કે હું શું કહેવા માગું છું. તો એક પોસિબિલિટી પહેલાં આમાં થઈ જાય અને પછી આમ આવે એ પ્રીમિયમ તો અહીંથી એમાં પણ થાય. આવું થાય તો યાદ રાખજો. બરાબર. તો આનો બેઝ છે 313. બરાબર. એક રજિસ્ટન્સ છે 385, એના પછીનો રજિસ્ટન્સ 501, ત્યારબાદ 745 અને જો આની ઉપર નીકળું તો બ્લાસ્ટ 976 અને 1154 સુધીના ટાર્ગેટ છે આની અંદર. મજા કરાવે એવું પ્રીમિયમ છે, પણ ખુલે તો થાય. યાદ રાખવું આ બધી વસ્તુ. બરાબર. હવે નિફ્ટીના 2 પ્રીમિયમ જોઈ લઈએ આપણે. સૌ પ્રથમ છે નિફ્ટીનો 22,650નો કોલ. બરાબર. હવે 22,650ના કોલમાં મૂવમેન્ટ તો જ પોસિબલ છે કે આ પ્રીમિયમ મિનિમમ 85ની ઉપર ક્લોઝ આપે. ક્યાં? 85ની ઉપર ક્લોઝ આપે તો ફર્સ્ટ ટાર્ગેટ 98 અને જો આની ઉપર નીકળી જાય ને તો બલિદાન દઈ દેજો 153 સુધી. સમજાય છે? તો 153ની ઉપર નીકળો તો સારા એવા ટાર્ગેટ છે 257 સુધીના. પણ આપણે અહીંયા સુધીના લઈ શકીએ તો એ બહુ સારી વસ્તુ છે. તો લેવલ નોટ કરો. 76નો બેઝ છે, 84 એક રજિસ્ટન્સ છે, એની ઉપર 98નો એક રજિસ્ટન્સ છે, એની ઉપર 153નો એક રજિસ્ટન્સ છે, એની ઉપર 257 અને 293. બરાબર. યાદ રાખજો, નોટ કરી લેજો અને ડ્રો કરી લેજો. ઠીક છે. હવે જોઈએ આપણે પુટનું પ્રીમિયમ. કોનું? નિફ્ટીનું. તો કે નિફ્ટીનું પુટનું પ્રીમિયમ છે 22,550નો PE. બરાબર. આ પ્રીમિયમમાં જો બેઝ છે 30 અને એક સપોર્ટ છે 41, આ પ્રીમિયમ બાય એવી કન્ડિશનમાં જ થાય કે યા તો એ આની ઉપર નીકળે તો થાય અથવા તો અહીંયા સપોર્ટ લઈ તો થાય. પહેલી કન્ડિશન આ પ્રીમિયમની. બરાબર. બીજી કન્ડિશન કે આ પ્રીમિયમ થોડું ડાઉન આવે અને 41એ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 75, સેકન્ડ 100 અને એના પછી 116. આ 3 ટાર્ગેટ જોવા મળી શકે.
ધારી લ્યો કે આ પ્રીમિયમ 30 રૂપિયા આવ્યું, તો આમાં મજા છે. 41 ફર્સ્ટ ટાર્ગેટ અને 75 બીજો ટાર્ગેટ, પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સપોર્ટ લેવું જોઈએ ફરજિયાત. બરાબર. આ પ્રીમિયમ જો આની ઉપર ખુલી જાય તો વેટ એન્ડ વોચ કરવી અહીંયા આવે એની. અહીંયા સપોર્ટ લે 75 તો 116, 146 અને 192 સુધીના ટાર્ગેટ આમાં પણ આવી શકે. બરાબર. આ યાદ રાખજો. તો બેઝ છે 30, એની ઉપર 41, એની ઉપર 75, એના ઉપર 116, એના પછી 146, 192 અને 260. બરાબર. આટલા લેવલ છે, યાદ રાખજો. બીજી વસ્તુ, ગઈકાલનો જે વિડીયો અપલોડ નથી થયો એના કારણે આજના તમારા ટ્રેડિંગ સેશન ઉપર શું અસર પડી છે, તમને ક્યાંય કન્ફ્યુઝન થયું છે કે કેમ, અથવા તો એ વિડીયોને કારણે તમને કેટલા પોઝિટિવ અને કોઈ પણ ટ્રેડિંગ માટે હિંમત રહેતી એમ ટ્રેડિંગ કરવા માટે કે ભાઈ ના અહીંયાથી આવું થઈ શકે એમ. તો આ એક દિવસ વિડીયો ન જોવાને કારણે તમારા ટ્રેડિંગ સેશન ઉપર શું અસર પડી છે, પોઝિટિવ પડી છે કે નેગેટિવ પડી છે, જે કંઈ પણ પડી હોય. બરાબર. તમે કોન્ફિડન્ટથી ટ્રેડ કરી શક્યા છો કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો. અને બેન્કેક્સનો જો ચાર્ટ જોતા હોય તો પણ કોમેન્ટ કરજો. બરાબર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, ચાર્ટ આપવાનો પ્રયત્ન કરીશ. બરાબર. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી મળતી રહી. બરાબર. અને વિડીયોને લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને આ વેલ્યુએબલ કન્ટેન્ટ તમામ મિત્રો સુધી પહોંચે અને ઓવર ટ્રેડિંગથી બચી શકે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.